જેને આત્મા જ્ઞાન સ્વરૂપી શુદ્ધ ચૈતન્ય છે એનું ભાન થયું, એ રાગ એવો દુઃખ એની એકતા બુદ્ધિ એને કેમ હોય? આનંદના નાથને હરે દુઃખને એકતા કેમ કરી? આવો મારું છે જસુભાઈ, ક્યાંય સાંભળવા મળે એવું નથી, એવી વાત છે બાપુ. વિતરાગ સર્વજ્ઞ લોજિક થી પણ પકડાય એમ છે આ કેમ કે જે વસ્તુ પોતે જ્ઞાન ને આનંદ છે એવું જ્યાં ભાન થયું સંડક દર્શનમાં, પછી એનાથી વિરુદ્ધનો વિકલ્પ જે વિભાવ છે એ રૂપે મારું એક કર્તવ્ય છે એ દ્રષ્ટિ ક્યાં હોય ત્યાં? રાગ થાય ખરો, હોય ખરો, પણ એ જ્ઞાની રાગમાં નથી. જ્ઞાની રાગના જ્ઞાનમાં જ્ઞાની છે. સમજાણું કાંઈ? આવા સિદ્ધાંતો છે. વિતરાગ પરમેશ્વર ત્રિલોકનાથ એમ ફરમાવી રહ્યા છે. મહાવીર ક્ષેત્રમાં ભગવાન બિરાજે છે. સમજાણું કાંઈ? હા, ગજબ કર્યો ક્ષેત્ર છે. આની મોટી સસરાળો વ્યવહાર રત્નત્રયથી વિતરાગતા આવે. અરે પ્રભુ શું છે કે ભાઈ, વ્યવહાર રત્નત્રયનો જે વિકલ્પ રાગ છે એ સ્વભાવથી વિરુદ્ધ છે. વિરુદ્ધનો કરતા થાય એને અકર્તા પણ પ્રગટ થાય. કઈ રીતે? હા હા, સમજાણું કાંઈ? અધોષાય કયો છે? જે અજ્ઞાનમાં અધોષાય નિયમથી મિથ્યા દ્રષ્ટિને હોય છે. હા હા, જેની દ્રષ્ટિ રાગની એકતા બુદ્ધિમાં પડી છે તેને એ રાગ અજ્ઞાનનો હોય છે. જ્ઞાનીને એ રાગ અજ્ઞાનનો હતો. હા હા, ચોથે ગુણસ્થાને હોય, લડાઈમાં ઉભો હોય. હા હા હા, છતાં કે છે કે પ્રભુ એ રાગની એકતા બુદ્ધિનો બધો શાય એને નથી. હા હા, અને મુનિ થયો હોય, શકાયની હિંસા કરતો કરાવતો અનુભવતો ન હોય, પણ અંદરમાં જે વિકલ્પ છે રાગ, એમાં એકત્વ બુદ્ધિ છે, એ મિથ્યાદૃષ્ટિ છે. હા હા, સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન